Subscribe my channel and press notification bell icon. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર 2માં આપણે પારિમાણિક સૂત્રોની વાત કરી હતી. આજે પારિમાણિક સૂત્રો જે બાકી રહી ગયા હતા એ ભણાવવાના છે અને ત્યારબાદ પારિમાણિક વિશ્લેષણ ભણાવવાનું છે અને પારિમાણિકનો ભાગ આખો પૂરો થશે. બરોબર છે? ઓકે. તો ધોરણ 11ની જે બુક છે તમારી પાસે, એ બુકમાં જે પાછળ પારિમાણિક સૂત્રો આપેલા છે એમાં તમે જોશો તો પેજ નંબર 220 અથવા 216 પર 57 નંબરનું સૂત્ર છે વિદ્યુત ભાર. બરોબર છે ને? પારિમાણિક સૂત્રો 57 નંબરનું સૂત્ર છે. એનું હું અહીંયા ક્રમ આપી દઈશ. આપણે છેલ્લે 13મો ક્રમ હતો તો 14મો ક્રમ લઈશું. વિદ્યુત ભાર અને એની સંજ્ઞા છે સ્મોલ ક્યુ અથવા કેપિટલ ક્યુ. તમે ધોરણ 10માં વિદ્યુત પ્રવાહનું સૂત્ર ભણી ગયા. વિદ્યુત પ્રવાહ I બરાબર શું? તો વિદ્યુત ભાર ભાગ્યા સમય. આવું સૂત્ર તમે ભણી ગયા. બરોબર છે ને? તો અહીંયા વિદ્યુત ભાર બરાબર શું આવશે? તો વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય આવશે. હવે અત્યાર સુધી આપણે પારિમાણિક સૂત્રોમાં એમ, એલ અને ટી જ લેતા હતા. મેં તમને વાત કરી હતી કે આ સૂત્રો થોડા અઘરા છે. અઘરા નથી, પણ એક રાશિ વધારી દેવાની છે. વિદ્યુત પ્રવાહ એ મૂળભૂત રાશિ જ ગણાય અને એમાં વિદ્યુત પ્રવાહને એમ્પિયરની સંજ્ઞા એ વડે દર્શાવાય. તો આનો એકમ લખીએ તો એકમ આવશે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને સમયનો એકમ સેકન્ડ. બરોબર છે ને? તો એ જ રીતે આપણી કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર તો MLT લખી દઈએ અને ઉપરાંત વિદ્યુત પ્રવાહ માટે એ વધારાનો લખીએ. ફરીથી રીત એની એ જ. ચલો, અહીંયા કિલોગ્રામ નથી એટલે શું આવશે? M0. મીટર નથી એટલે L0. સમય છે સેકન્ડ, સેકન્ડની એક ઘાત એટલે T1 અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એટલે એની સંજ્ઞા પણ A1 આવશે. તો આ થઈ ગયું વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. બરોબર છે ને? એની પછી તમારો 58 નંબર છે, એના આપણે નંબર 15 આપીશું. વિદ્યુત પ્રવાહ ઘનતા અને એની સંજ્ઞા છે જે. ધોરણ 12 સાયન્સમાં આવશે. ધોરણ 12 સાયન્સમાં આવશે. તો જે બરાબર આવશે વિદ્યુત પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ. જો સૂત્રો ઉપર જ આધારિત છે બધું. તો એકમ આવશે તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ. આ એ છે ને એ ક્ષેત્રફળ નથી, એમ્પિયર છે, કારણ કે એકમ છે અને ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ. બરાબર આવશે એમ્પિયર ગુણ્યા મીટરની -2. એમ્પિયર ગુણ્યા મીટરની -2. આથી વિદ્યુત પ્રવાહ ઘનતાનું પારિમાણિક સૂત્ર થાય MLT. એ લખી દઈએ તો અહીંયા કિલોગ્રામ નથી એટલે M0. મીટર -2 છે એટલે L-2. સમય નથી, સેકન્ડ નથી એટલે T0 અને A1 આવશે. A1 આવશે. બરોબર છે? હવે એ જ રીતે આપણે આગળ વધીએ તો 16મા નંબરનું પારિમાણિક સૂત્ર. 16મા નંબરનું પારિમાણિક સૂત્ર તો જોઈએ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એનું બીજું નામ છે વોલ્ટેજ અને એના સંજ્ઞા છે કેપિટલ V.
બરોબર છે ને, એની સંજ્ઞા છે કેપિટલ વી. તો આપણી પાસે સૂત્ર છે વી બરાબર આમ તો સૂત્ર આવું થાય કે ઉર્જા ઈ બરાબર QV, આવું સૂત્ર થાય. આ સૂત્ર ધોરણ 12 સાયન્સમાં આવશે. ઉર્જા બરાબર વિદ્યુત ભાર ગુણ્યા વોલ્ટેજ. બરોબર છે ને, ઉર્જા આ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે આવશે. તો V બરાબર સૂત્ર શું થાય? E/Q થાય, એટલે કે ઉર્જા ભાગ્યા વિદ્યુત ભાર થાય. ઓકે, હવે મેં તમને વાક્ય શીખવાડ્યું છે કાર્ય એ જ ઉર્જા, તો અહીંયા કાર્યનું પારિમાણિક સૂત્ર આવશે અને નીચે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર અહીંથી આવશે. બરોબર છે ને, તો એકમ લઈ લઈએ. એકમ તો ઉર્જાનો એકમ શું આવશે? તો કિલોગ્રામ મીટર વર્ગ સેકન્ડની -2, અને વિદ્યુત ભારનો એકમ શું આવશે? તો એમ્પિયર ગુણ્યા સેકન્ડ. વિદ્યુત ભારનો એકમ શું આવશે? એમ્પિયર ગુણ્યા સેકન્ડ. આથી શું થાય અહીંયા? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર. હવે તો સેકન્ડની -1 ઘાત છે, ઉપર જાય તો -1 થઈ જાય, -2 માં ઉમેરાય એટલે સેકન્ડની -3, સેકન્ડની -3 અને એમ્પિયરની -1 ઘાત થઈ જાય. આથી વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર આવશે MLT. એ લખીએ તો કિલોગ્રામ, અહીંયા 1 છે એટલે આવશે M1, મીટરનો વર્ગ એટલે આવશે L2, સેકન્ડની -3 તો T-3 અને A-1. બરોબર છે? ઓકે, હવે અહીંયા આપણે અવરોધનું પારિમાણિક સૂત્ર લઈ લઈએ. સત્તર નંબર, અવરોધ રેઝિસ્ટન્સ. બરોબર છે ને, તો અવરોધનું પારિમાણિક સૂત્ર માટે તમે ધોરણ 10 માં V બરાબર IR સૂત્ર ભણ્યા છો, ઓહમનો નિયમ. તો V બરાબર IR હોય તો R બરાબર શું આવશે? V ભાગ્યા I આવશે. R બરાબર શું આવશે? V ભાગ્યા I. તો એકમ શું આવશે? તો એકમ, ચલો વોલ્ટેજનો એકમ, આ વોલ્ટેજ છે V, તો વોલ્ટેજનો એકમ શું આવશે? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -3 એમ્પિયરની -1. બરોબર છે ને, અને છેદમાં પ્રવાહનો એકમ આવશે એમ્પિયર. આથી એકમ શું થશે? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -3 અને એમ્પિયરની આ 1 ઘાત ઉપર જાય તો શું આવશે? -1, અને -1 ને -1 -2 થઈ જાય. તો અવરોધનું પારિમાણિક સૂત્ર બરાબર MLT લખીએ તો જો કિલોગ્રામની 1, મીટરની 2, સેકન્ડની -3 અને એમ્પિયરની -2. તો આ પારિમાણિક સૂત્ર જે અગત્યના હતા એ મેં તમને ચલાયા. આ સૂત્રો તમને થોડા અઘરા લાગશે, પણ પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ જ મહત્વની છે બાળકો, પ્રેક્ટિસ વગર કશું નથી. બરોબર છે? તો આ પારિમાણિક સૂત્રો આપણે આટલા યાદ રાખવાના છે તમારા ધોરણ 11 સાયન્સ માટે. જેમ જેમ આગળ વધશો એમ પારિમાણિક સૂત્રો તમને આવડતા જશે. ઓકે, જોઈ લઈએ. હવે તમારે નવી રીત શીખવાની છે અને એને કહીશું આપણે પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો પારિમાણિક
સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો ઉકેલવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. ઓકે, એમાંની પ્રથમ રીત, વિશ્લેષણમાં આપણે 3 રીત શીખવાની છે. એમાંની પ્રથમ રીત નંબર 1, પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને કોઈ ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસવી. પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને કોઈ ભૌતિક સમીકરણ તમને આપેલું છે એ સાચું છે કે ખોટું એ આપણે ચેક કરવાનું છે. બરોબર છે. ઘણા બધા ઉદાહરણ છે. તમે ફિઝિક્સમાં જે સૂત્રો ભણશો એ સૂત્ર ભૌતિક સમીકરણની દ્રષ્ટિએ, પારિમાણિકની દ્રષ્ટિએ એ સાચા જ હશે. એના પરિમાણ સામસામે સરખા જ થાય એ રીત આપણે શીખવાની છે અહીંયા. બરોબર છે. બાળકો ધ્યાનથી જોજો અને પ્રેક્ટિસ ખાસ કરજો. પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે. હું તમને અહીંયા બોર્ડમાં જે વર્ક કરું એ તમે નોટબુકમાં ઉતારો એટલું પૂરતું નથી. રેફરન્સ બુકમાંથી આને લગતા પ્રશ્નો જાતે સોલ્વ કરવાના છે. 11-12 સાયન્સમાં જૂની ટ્યુશન પદ્ધતિ ભૂલી જાઓ કે સાહેબ કરાવશે અમે એટલું કરીશું. ના, સાહેબ કરાવે જે કામ કરાવે એના કરતાં તમારે 2 ગણું ઘરે કરવું પડે, ત્યારે તમે સફળ થાઓ. બરાબર છે. તમારે જાતે જ સેલ્ફ સ્ટડી જ કરવું પડશે. બરાબર છે. સેલ્ફ સ્ટડી વગર 11-12 સાયન્સમાં કોઈ વિદ્યાર્થી સફળતાપૂર્વક પાસ થતો નથી. બરાબર છે. પર્સન્ટેજ લાવવા હોય તો સેલ્ફ સ્ટડી કરવી પડે. ઓકે, તમારે એકલવ્ય બનવું પડે. બરાબર ને? એકલવ્યની જેમ જ જાતે કામ કરવું પડે. ઓકે, હવે જુઓ, અહીંયા હું એક ઉદાહરણ લઉં કે મારી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે અથવા તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આ ઉદાહરણ છે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાની સંજ્ઞા છે U અને આવું સૂત્ર છે mgh. આવું સૂત્ર છે જ્યાં U આપેલી છે સ્થિતિ ઉર્જા, m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ અને h એટલે અંતર એટલે કે ઊંચાઈ. આ સૂત્ર તમે ભણ્યા હશો. આ સૂત્ર સાચું છે કે ખોટું મારે સાબિત કરવું છે. તો બાળકો એક કન્સેપ્ટ ધ્યાનમાં રાખો. આ શું છે? ઉર્જા. મેં તમને વાક્ય લખાયેલું છે, તમે તમારી નોટબુક પણ જોઈ લેજો. કાર્ય એ જ ઉર્જા. એટલે કાર્યના પરિમાણ એટલે કે કાર્યનો એકમ જ અહીંયા આવે. આગળ ભલે ગમે તે શબ્દ હોય, સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય કે ગમે તે ઉર્જા હોય, આ ઉર્જા એટલે કાર્ય. બરોબર છે ને? તો અહીંયા ડાબી બાજુ શું છે? સ્થિતિ ઉર્જા નું પારિમાણિક સૂત્ર એટલે કે સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો એ ઉર્જા જ છે એટલે કાર્ય બરાબર શું આવશે? m1 L2 T-2. સમીકરણ નંબર 1 કહી દઈએ આને. સમીકરણ નંબર 1. હવે જમણી બાજુ 3 રાશિ છે. તો જમણી બાજુ જુઓ, 3 રાશિનો ગુણાકાર આવશે એટલે કોનું પારિમાણિક સૂત્ર આવશે? દળનું પારિમાણિક સૂત્ર આવશે. ત્યારબાદ ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવશે. ત્યારબાદ ઊંચાઈનું પારિમાણિક સૂત્ર આવશે. ઓકે, હવે અહીંયા જુઓ, આ ગુરુત્વ પ્રવેગ છે એટલે શબ્દ કયો લાગ્યો? પ્રવેગ લાગ્યો. એટલે અહીંયા પ્રવેગનું પારિમાણિક સૂત્ર જ આવશે.
બરોબર છે ને? ઓકે, તો હું પારિમાણિક સૂત્ર લખું તો દળનું પારિમાણિક સૂત્ર શું આવશે? દળનો એકમ શું? કિલોગ્રામ. એટલે એનું પારિમાણિક સૂત્ર શું આવશે? m1 L0 T0. આ સૂત્રો મેં તમને લખાયા હતા, બરોબર છે ને? ગુરુત્વ પ્રયોગનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો m0 L1 T-2, m0 L1 T-2. અને ઊંચાઈ એટલે અંતર નો એકમ મીટર હોય એટલે એનું પારિમાણિક સૂત્ર L1 આવે. એટલે અહીંયા શું આવશે? m0 L1 T0. હવે જુઓ અહીંયા આ m અને m આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય એટલે શું આવશે? m ની 1 + 0 + 0 એટલે શું આવશે? m1 આવશે. ત્યારબાદ l, તો l અને l, તો l ની 0 + 1 + 1 એટલે l ની 2 ઘાત આવશે. અને t અને t, તો 0 + -2 + 0 એટલે t-2 થઈ જાય. બરોબર ને? આધાર સરખા એટલે ઘાતનો સરવાળો. તો આ સમીકરણ નંબર 2 કેવું? તો જો ડાબી બાજુ જે પારિમાણિક સૂત્ર મળ્યું એના જેવું જ પારિમાણિક સૂત્ર જમણી બાજુ મળ્યું. તો અહીં ડાબા બરાબર જબા, આથી આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ આપેલું સૂત્ર સાચું છે. આપેલું સૂત્ર એટલે આ જે સૂત્ર છે એ ખોટું સૂત્ર નથી. બરોબર ને? તો આ મેં પહેલું ઉદાહરણ આપ્યું. એ જ રીતે હું ઉદાહરણ નંબર 2 લઉં. ફરીથી કન્સેપ્ટ યાદ રાખો કે ઉર્જા શબ્દ વપરાય એની આગળ ગમે તે લખેલું હોય, સ્થિતિ ઉર્જા લખેલી હોય, ગતિ ઉર્જા લખેલી હોય, એ બધાના એકમ કેવા આવશે? કાર્ય જેવા એકમ આવે. એટલે એનું પારિમાણિક સૂત્ર કાર્યનું આવે. વાક્ય યાદ રાખી લો, કાર્ય એટલે ઉર્જા. બરોબર? તો ગતિ ઉર્જાનું સૂત્ર કેપિટલ K બરાબર 1/2 mv² થાય. આ સૂત્ર તમને આપેલું છે, તમે ભણ્યા પણ હશો. તો આ સૂત્ર સાચું છે કે ખોટું એ તમારે પારિમાણિક રીતનો ઉપયોગ કરીને મેળવવાનું છે. બરોબર છે? તો ડાબી બાજુ અહીંયા લખી દઉં છું કે K એટલે ગતિ ઉર્જા, m એટલે દળ, v એટલે વેગ. તો ડાબી બાજુ તો શું છે? ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવશે. ડાબી બાજુ ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવશે. એટલે શું આવશે? m1 L2 T-2. સમીકરણ નંબર 1 કહીએ. હવે જમણી બાજુ ખાસ ધ્યાન રાખજો, નવું શીખી રહ્યા છો કે જમણી બાજુના સૂત્રમાં જે અંક હોય ને એ અંકને એકમ ન હોય એટલે એના પરિમાણ ધ્યાનમાં લેવાના નથી. અંક છે, અંકના તો એકમ હોય જ નહીં, એ તો આંકડો છે. એટલે ફક્ત આટલું જ ધ્યાનમાં લો. એટલે શું આવશે? દળનું પારિમાણિક સૂત્ર ગુણ્યા વેગનું પારિમાણિક સૂત્ર. પરંતુ વેગના પારિમાણિક સૂત્રનો શું છે? વર્ગ છે. ફક્ત વેગનો વર્ગ છે. આથી ચલો દળનું પારિમાણિક સૂત્ર આપણે જોઈ લીધું. કયું આવશે? આ m1 L0 T0. ચલો વેગનું પારિમાણિક સૂત્ર મેં તમને લખાયું છે. બરોબર છે ને? તો m0 L1 T-1 અને એનો સ્ક્વેર. વેગના પારિમાણિક સૂત્રનો સ્ક્વેર આવશે. બરાબર. ચલો તો m1 L0 T0. ચલો આ કૌંસ છોડ દો. તો 0 × 2 તો m ની 0 ઘાત આવશે. l ની 1 × 2 તો l ની 2 ઘાત આવશે. અને -1 × 2 એટલે t ની -2 ઘાત આવશે. આથી હવે જુઓ
આ આધાર સરખા ઘાતનો સરવાળો 1 + 0 એટલે 1, તો m1 l અને l તો 0 + 2 એટલે 2 l2 અને t ની 0 - 2 એટલે t ની -2 સમીકરણ નંબર કહીએ 2 તો જુઓ સમીકરણ નંબર 1 કો અને સમીકરણ નંબર 2 કો તો ડાબા બરાબર જબા આવી ગયા તો અહીં ડાબા બરાબર જબા આથી આપેલું સૂત્ર સાચું છે આપેલું સૂત્ર સાચું છે બરોબર છે જોઈ લો તમે હવે હું ઉદાહરણ નંબર 3 લઉં ઉદાહરણ નંબર 3 લો દબાણ છે દબાણ P બરાબર H rho G આવું સૂત્ર છે જ્યાં P દબાણ છે H એટલે ઊંચાઈ છે રો એટલે ઘનતા છે જે તમને શીખવાડ્યું હતું પારિમાણિક સૂત્ર નંબર 3 દળ ઘનતા અને G એટલે ગુરુત્વ પ્રવેગ છે બરોબર ને તો અહીંયા જોઈએ કે ડાબી બાજુ શું છે દબાણ તો દબાણનું પારિમાણિક સૂત્ર મેં તમને લખાયું છે જોયું બાળકો સૂત્રો યાદ હશે તો તમને રીત આવડશે તો દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય m1 l - 1 t - 2 તમે ચેક કરી લેજો શરૂઆતમાં આ રીત અઘરી લાગશે પણ તમારી પાસે પારિમાણિક સૂત્રો તૈયાર કર્યા સિવાય કોઈ ઓપ્શન નથી પારિમાણિક સૂત્રો તૈયાર કરી દેવાના બરોબર ચલો જમણી બાજુ તો ઊંચાઈનું પારિમાણિક સૂત્ર ગુણ્યા ઘનતાનું પારિમાણિક સૂત્ર અને ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર બરોબર ને ઓકે હવે જુઓ ઊંચાઈનું પારિમાણિક સૂત્ર શું આવશે તો m0 l1 t0 ઊંચાઈ એટલે લંબાઈ અથવા અંતર હવે જુઓ બાળકો તમને શોર્ટ રીત બતાવું છું તો 0 વાળા પદ લખવાની જરૂર નથી 0 વાળા પદ લખવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ ઊંચાઈનું પારિમાણિક સૂત્ર આપણે l1 લઈ શકીએ એ જ રીતે ઘનતાનું પારિમાણિક સૂત્ર તો ઘનતા એટલે શું તો એનો એકમ મેં તમને શીખવાડ્યો હતો kg/m3 એટલે શું આવશે m1 l - 3 અને t0 મેં તમને કીધું એ પ્રમાણે t0 એટલે કે 0 વાળું પદ લખવાની જરૂર નથી તો આ ઘનતાનું પારિમાણિક સૂત્ર થઈ ગયું હવે ગુરુત્વ પ્રવેગ તો પ્રવેગ એટલે શું આવશે m0 l1 t - 2 m0 વાળું પદ લખવાની જરૂર નથી m0 વાળું પદ લખવાની જરૂર નથી બરોબર ને તો જુઓ અહીંયા પદોને ગોઠવીએ તો m1 હવે જો l અને l તો 1 વત્તા -3 વત્તા 1 એટલે કે 1 ને 1 2 2 ઓછા 3 એટલે -1 થાય તો m1 l - 1 t - 2 આવી જાય તો આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2 તો સમીકરણ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા આથી આપેલું સમીકરણ સાચું છે તો P બરાબર H rho G સૂત્ર સાચું છે હવે એક સ્ટેપ આમાં આગળ વધીએ બરોબર છે ને ઉદાહરણ 4 અત્યાર સુધી તો મેં તમને જે ઉદાહરણ આપ્યા 3 ઉદાહરણ આપ્યા એ સમીકરણ સાચાના ઉદાહરણ આપ્યા
તમે મનમાં કહો સાહેબ સમીકરણ ખોટું આવે આવે ને એક ખોટું સમીકરણ ભણી લઈએ આપણે એટલે તમને આઈડિયા ક્લિયર થઈ જાય, બરોબર ને? તો ધારો કે કોઈ સૂત્ર આપેલું છે કે અંતર ડી બરાબર 1/2 AT નો વર્ગ, આવું સમીકરણ આપ્યું છે માની લો, આવું સૂત્ર આપેલું છે ઉદાહરણ તરીકે માની લો, બરોબર ને? જ્યાં ડી એટલે અંતર, ડી એટલે અંતર, એ એટલે પ્રવેગ અને ટી એટલે સમય, ટી એટલે સમય. તો જો ડાબા છે તો ડાબા બરાબર શું? તો અંતરનું પારિમાણિક સૂત્ર આવશે, તો અહીંયા શું આવશે? m0 l1 t0, અંતરનું પારિમાણિક સૂત્ર m0 l1 t0. ચલો જબા, તો જબામાં 1/2 નું પારિમાણિક સૂત્ર તો આવે નહીં. ચલો કોનું પારિમાણિક સૂત્ર આવશે? પ્રવેગનું પારિમાણિક સૂત્ર આવશે અને ગુણ્યા સમયનું પારિમાણિક સૂત્ર આવશે અને આખાનો વર્ગ છે, ધ્યાન રાખજો બાળકો, આખાનો વર્ગ છે. તો જુઓ અહીંયા પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું આવશે? m0 લખવાની જરૂર નથી, l1 t-2, l1 t-2 અને સમયનું પારિમાણિક સૂત્ર એટલે કે t1, m0 l0 લખવાની જરૂર નથી અને આખાનો વર્ગ લેવો પડે. ચલો અહીંયા જુઓ, અહીંયા શું થાય? આ l1 થાય અને t-1 થાય, t-1 અને આખાનો વર્ગ. હવે કૌંસ છોડો તો શું થાય? l2 અને t-2 થઈ જાય અને આટલે સમીકરણ આવી ગયું. આ સમીકરણ નંબર 1 હતું અને આ સમીકરણ નંબર 2 થાય. અહીંયા આપણે m0 લખી દો સરળતા ખાતર, તો આ બંને સમીકરણ સરખાવતા ફાવે. ના લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, એના m0 જ ગણવાનો છે. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે ડાબા બરાબર જબા નથી. તો અહીં સમીકરણ 1 અને 2 પરથી ડાબા નોટ ઇક્વલ ટુ જબા, આથી સૂત્ર સાચું નથી. આ સૂત્ર સાચું નથી. તો તમને બાળકો ક્લિયર થઈ ગયું છે કે ડાબાના પરિમાણ બરાબર જબાના પરિમાણ થવા જોઈએ, બરોબર છે ને? હું તમને આમાં એક નેક્સ્ટ સ્ટેપ શીખવાડું છું, બરોબર છે? જોઈ લો. કે અહીં કોઈ એવું ઉદાહરણ લઉં છું, કે ધારો કે ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. હવે બાળકો ખાસ ધ્યાન રાખજો, આ કન્સેપ્ટ સહેલો જ છે, કંઈ અઘરો નથી. આવું સૂત્ર છે. આ સૂત્ર તમે કદાચ ધોરણ 8, 9, 10 ભણ્યા પણ હશો. જ્યાં ડી એટલે શું? અંતર. v0 એટલે શું? તો પ્રારંભિક વેગ. હવે મારા ભાઈ આ વેગ છે, પ્રારંભિક હોય કે અંતિમ હોય એ વેગ જ રહેવાનો, એટલે એનું પારિમાણિક સૂત્ર તો વેગમાં જ રહેશે. ટી એટલે સમય અને એ એટલે પ્રવેગ, બરોબર? આ સમીકરણને જોઈએ તો આવા સમીકરણ આવે ને, ટૂંકમાં ડાબી બાજુ એક જ પદ હોય, જ્યારે જમણી બાજુ એક કરતા વધારે પદ હોય તો ખાસ બાળકો ધ્યાનમાં રાખો, સમજી લો કે ડાબા બરાબર જમણી બાજુના દરેક પદ સરખા થવા જોઈએ, નહીં તો સૂત્ર ખોટું. સમજાય છે? ડાબી બાજુ તો જે આવશે એ જ, પરંતુ જમણી બાજુનું આ જે પહેલું પદ છે એ ડાબી બાજુનું થવું જોઈએ, બીજું પદ પણ ડાબી બાજુનું થવું જોઈએ, ત્રીજું પદ હોય તો ત્રીજું પદ પણ ડાબી બાજુ જેટલું થવું જોઈએ અને ચોથું પદ હોય તો ચોથું પદ પણ ડાબી બાજુ જેટલું થવું જોઈએ. જો એક પદ આવતું હોય
અને એક પદ ન આવતું હોય ડાબે બાજુ બરાબર તો સૂત્ર સાચું કહેવાશે નહીં. જોઈએ અહીં ડાબા બરાબર કેટલા, તો અંતરનું પારિમાણિક સૂત્ર એ તો આપણે જાણીએ જ છીએ કે m0 L1 T0 m0 L1 T0. ચલો જમણી બાજુ બે પદ આવશે, એક તો v0 નું પારિમાણિક સૂત્ર અને ગુણ્યા સમયનું પારિમાણિક સૂત્ર. ચલો v0 એટલે શું આવશે, L1T-1 આવશે, L1T-1 આવશે. m0 આવશે પણ m0 લખતા નથી, m0 L1T-1 અને સમય એટલે શું, તો m0 L0 T1 આવશે, m0 L0 T1. ઓકે ચલો તો અહીંયા શું આવશે, L1 અને T-1 અને T1 T0 થઈ ગયા એટલે ફક્ત L1 આવશે. બરોબર છે ને. હવે જમણી બાજુનું બીજું પદ લઈએ, આ પદ ઉપર ધ્યાન રાખો. અભ્યાલ આગળના ઉદાહરણમાં જોઈ ગયા, આખાનો વર્ગ લીધો હતો, કદાચ ખ્યાલ હોય તો. બરોબર ને. હવે જુઓ 1/2 નું તો પારિમાણિક સૂત્ર આવે શું આવશે, a. તો a નું પારિમાણિક સૂત્ર અને ફક્ત t ના પારિમાણિક સૂત્રનો જ વર્ગ આવશે. બરાબર શું આવશે, a નું પારિમાણિક સૂત્ર આવશે m0 L1 T-2 એટલે m0 લખવાની જરૂર નથી. t નું પારિમાણિક સૂત્ર શું આવશે, T1 અને એનો શું આવશે, વર્ગ આવશે. આથી L1 T-2 અને T2 બરોબર ને, આ કૌંસ છોડો એટલે તો અહીંયા શું આવશે, -2 અને +2 0 થઈ જશે એટલે અહીંયા શું આવશે, L1 આવશે. તો જો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3. તો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુનો પહેલો ભાગ પણ એના જેટલો જ આવે છે અને જમણી બાજુનો બીજો ભાગ પણ એના જેટલો જ આવે છે. આમ સમીકરણ 1 પરથી 1, 2 અને 3 પરથી ડાબા બરાબર જબા, આથી આ સૂત્ર સાચું છે. આથી આ સૂત્ર સાચું છે. બરોબર ને. ઓકે બીજી એક ઉદાહરણ લઈએ. કે કાર્ય બરાબર MAD, કાર્ય બરાબર લઈએ MAD. બરોબર. તો જ્યાં W બરાબર શું આપ્યું છે, કાર્ય, M એટલે દળ, A એટલે પ્રવેગ અને D એટલે અંતર. તો ચલો ડાબી બાજુ તો કાર્યનું પારિમાણિક સૂત્ર જાણો છો, શું આવશે, m1 L2 T-2. જમણી બાજુ તો m નું પારિમાણિક સૂત્ર ગુણ્યા a નું પારિમાણિક સૂત્ર ગુણ્યા d નું પારિમાણિક સૂત્ર. તો m એટલે દળ એટલે શું આવશે, m1 આવશે. L0 T0 લખવાની જરૂર નથી. a એટલે પ્રવેગ એટલે m0 L1 T-2 એટલે m0 લખવાની જરૂર નથી, L1 T-2. અને d એટલે અંતર એટલે ફક્ત એનો એકમ મીટર આવશે એટલે L1 જ આવશે, m0 T0 નહીં લખવાના. અંતર, આથી શું આવશે અહીંયા, m1 L2 T-2. જો m1 LL આધાર સરખા ઘાતનો સરવાળો અને T-2. તો આ સમીકરણ નંબર 1 અને 2 પરથી તો અહીં ડાબા બરાબર જબા, આથી આ સૂત્ર સાચું છે. તો બાળકો મેં તમને પારિમાણિક વિશ્લેષણની પહેલી રીત શીખવાડી. બરોબર છે. ઓકે હોમવર્ક આપું છું, હોમવર્કમાં એકદમ શાંતિથી કરજો. બીજી વાત ગભરાવાની જરૂર નથી. હું આ ફટોફટ સૂત્રો લખું છું, પારિમાણિક સૂત્રો એ મારા અનુભવના આધારે લખું છું. તમને અનુભવ ઓછો હોય તો કોઈ વાંધો નહીં,
સૂત્રો લખતી વખતે તમે મેં તમને આગળ જે સૂત્રો ભણાયા છે એનો ઉપયોગ કરી શકો, પણ તમારી એકાગ્રતા એવી હોવી જોઈએ કે જે સૂત્ર મારી સામે આવે એ મને તરત જ એનું પારિમાણિક સૂત્ર આવડી જવું જોઈએ, એવી એકાગ્રતા તમારી હોવી જોઈએ. ધીમે ધીમે ઇમ્પ્રૂવ થઈ જશે, બરોબર છે ને. પણ આ દાખલા ગણતી વખતે જો પારિમાણિક સૂત્ર યાદ ના આવે તો તમે ચોપડીમાં જોઈને અથવા તો નોટબુકમાં જોઈને એ પારિમાણિક સૂત્રો લખી શકો. રીત તમને આવડવી જોઈએ, રીત અગત્યની છે, બરોબર છે. તો હોમવર્ક આપું છું. હોમવર્ક, ધારો કે પહેલું સૂત્ર છે S બરાબર V0 t નો સ્ક્વેર, બરોબર છે ને. આ સૂત્ર સાચા છે ખોટા એ તમારે સાબિત કરવાના છે. સાચા જ હોય એવું જરૂરી નથી અને ખોટા હોય એવું પણ જરૂરી નથી. જ્યાં S એટલે અંતર, V એટલે વેગ અને T એટલે સમય. બીજું સૂત્ર છે કે બળ બરાબર m ગુણ્યા v ભાગ્યા t, જ્યાં F બરાબર બળ, m એટલે દળ, v એટલે વેગ અને t એટલે સમય. આમાં તમારા સમયનું જે પારિમાણિક સૂત્ર આવશે છેદમાં આવશે. જેમ અહીંયા ગુણાકારમાં છે ને એટલે છેદમાં લેવાનું, ભાગાકારમાં લેવાનું, અને પછી એનું જે પારિમાણિક સૂત્ર હોય એને ઉપર લઈ જવાનું એટલે માઇનસ થઈ જશે, બરોબર છે. તો આ સૂત્ર 2 આપ્યા. હવે નંબર 3 સૂત્ર, તો અહીંયા P બરાબર પાવર લઉં છું, પાવર બરાબર F ગુણ્યા S ભાગ્યા T, જ્યાં P એટલે પાવર, F એટલે બળ, S એટલે અંતર અને T એટલે સમય, બરોબર છે ને. આ રાશિઓ લખી દઉં છું એટલે પારિમાણિક સૂત્રો મૂકીને તમારે ગણવાનું છે. નંબર 4, બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર mgh. હવે જો આ નવી રીત આવી, ડાબી બાજુ 2 રાશિ આવી તો કશો વાંધો નહીં. ડાબી બાજુ 2 રાશિ હોય ને તેનો ગુણાકાર કરીને જે પારિમાણિક સૂત્ર આવે એ કરવાનું. આપણે ડાબા બરાબર જબા થવા જોઈએ તો સૂત્ર સાચું, ના થાય તો સૂત્ર ખોટું. જ્યાં F એટલે બળ, D એટલે અંતર, M એટલે દળ, G એટલે ગુરુત્વ પ્રવેગ અને H એટલે અંતર, બરોબર ને. નંબર 5 તો હવે આપણે એક સૂત્ર લઈએ છીએ કે 1/2 mv² બરાબર 1/2 mv² બરાબર P A D. થોડું અઘરું લાગશે. જ્યાં M એટલે દળ, V એટલે વેગ, P એટલે દબાણ. ધ્યાન રાખજો મારા ભાઈ, અહીંયા P એટલે પાવર છે અને અહીંયા P એટલે દબાણ મેં લખેલું જ છે. A એટલે ક્ષેત્રફળ અને D એટલે અંતર. તો આ 5 સૂત્રો છે ને
એ 5 સૂત્રોમાંથી તમને હિન્ટ આપી દઉં છું કે 4 સૂત્રો સાચા આવશે અને 1 સૂત્ર ખોટું આવશે. બરોબર છે? આજના દિવસ માટે આ રીત મેં ચલાવી. નેક્સ્ટ લેક્ચરમાં જે તમને ટૂંક સમયમાં મળશે એમાં પારિમાણિક વિશ્લેષણની બીજી 2 રીતો હું તમને ભણાવી દઈશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.